નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાત નોવા ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. પડદરીનમાં ખેડૂતોએ જે છે રેલી કાઢી છે, ટ્રેક્ટર રેલી. આશરે 5000 જેટલા ખેડૂતો અહીંયા ભેગા થયા છે. મામલતદાર કચેરીએ હું ઊભી છું અને ખેડૂતો સાથે આપણે સીધી વાતચીત કરવાની કોશિશ કરીએ કે આજની રેલીનું શું આયોજન હતું. બેન, અમે જે અમારે વીજ લાઈન પડે છે અમારા ખેતરની અંદર, આમ તો અમારું ખેતર એટલે અમારી રીઢની હડ્ડી. હવે આ જમાનામાં બધા ખેડૂત નાના નાના છે, કોઈ 50 વીઘાનો ખેડૂત નથી. 5 વીઘા 10 વીઘા વાળો ખેડૂત છે. 5-10 વીઘામાં તમે 64 મીટરનો લાઈન નાખો એટલે અમારું એ ખેતર અમને કમાણી લાયક રહે નહીં. જમીનની કિંમત આ લોકો એમ કહે છે કે અમે એક પોલે 60-65 લાખ રૂપિયા દઈ છે, પણ 60-65 લાખ રૂપિયા દીધા પછી જે અમારા ખેતરની અંદર તાર નીકળે એની નીચે અમે મકાન નથી બનાવી શકતા, એની નીચે અમે ઝાડ નથી વાવી શકતા, એની નીચે અમે બોર નથી કરી શકતા, એની નીચે અમે કૂવો નથી કરી શકતા. જે સાઈડ ઇફેક્ટ છે, વળતર તો આપણે એવું માની છીએ જે ખેતી સાથે નથી જોડાયેલા એ માણસો એમ કહે છે કે 60 લાખ રૂપિયા એટલે ઓછા કહેવાય ખેડૂતને. એની વાત નથી. અમારો 5 વીઘાના ખેતરની અંદર અમે ના કૂવો કરી શકીએ, ના બોર કરી શકીએ, ના મકાન કરી શકીએ. તો એ 5 વીઘા જમીન તો અમારી નિષ્ફળ જ ગઈ છે. અમારો પ્રશ્ન આ છે, નાના નાના જે સાઈડના પોઈન્ટ છે એ પણ જોવા પડશે. સરકારના ટેકનિકલ માણસો એવું જોવે છે કે ખેતરની અંદર તાર નીકળી ગયા તો તારના 64 મીટરની જગ્યામાં અમે આવડા પૈસા દઈશું, ઓછા નથી. પણ તમે એ જુઓ, એ જમીનની પિયત માટે અમારે કૂવો જોઈએ, બોર જોઈએ, મકાન જોઈએ, નીચે ઢોર બાંધવા માટે જગ્યા જોઈએ. તો 5 વીઘાની અંદર જગ્યા કેવડી, સ્ક્વેર મીટર કેટલા? તો અમારે ક્યાં કૂવો કરવો, ક્યાં મકાન કરવા, ક્યાં અમારે ઢોરને રાખવા, ક્યાં અમારે સુકલ ચારો નાખવો. સુકલ ચારા માટે પણ 1 વીઘા જગ્યા જોઈએ. આ બધું જો અમે જોઈને તો અમારી 5 વીઘા જમીન એક પોલની પાછળ નિષ્ફળ જાય છે. અમે સરકારને હોંશે 30 વર્ષથી મત દઈએ છીએ, ક્યારે નથી દીધા. નરેન્દ્રભાઈ ઝોલો લઈને રખડતા હતા ને, અમે ગુજરાતમાં એને આગળ લઈ આવ્યા છે. ખોબલે ને ધોબલે મત દીધા છે. આ જ અમારા ખેડૂતના દુશ્મન થઈને ઉભા છે. શું અમે તમારું ખરાબ કરી નાખ્યું છે? તમને અમે 30 વર્ષ ચાહ્યા છે, મુખ્યમંત્રીમાંથી વડાપ્રધાન બનાવ્યા છે. આજ તમને અમને ખેડૂત નથી દેખાતા? તમને અદાણી અંબાણી જ દેખાય છે. તમે અદાણી અંબાણીનું જીત કરવા માંગો છો. અમારા લાખો માણસોનું શું છે કે જે અમે લોહી રેડીને તમને મત દીધા છે. જ્યારે તમને મત દેવા નીકળ્યા ને ત્યારે કોઈ સામે તમારી સામે ઊભું નહોતું રહેતું. એ સમયમાં અમે તમને મત દઈને ચૂંટી દીધા છે. એ સરકાર, એ ધારાસભ્ય, એ મિનિસ્ટર, આજ કૃષિ મંત્રી પડદરી ટંકારાના ધારાસભ્ય આવે ને અહીંયા, પૂછે તમારી વેદના શું છે, અમે એને બતાવીએ અમારી વેદના શું છે. ખેતર ઉપર લઈ જઈએ અને કયો ધારાસભ્ય ખેડૂતનો દીકરો નથી? કેમ તમે અમારી વેદના સાંભળતા નથી? તમે જેટલા મિનિસ્ટરો 182 ધારાસભ્ય બેઠા છો ને, એમાં કદાચ 10 ધારાસભ્ય ખેડૂતના દીકરા નહીં હોય, બાકી બધા ખેડી સાથે જોડાયેલા છે. કેમ તમે જવાબ નથી દેતા? તમને શું સરપ સૂંઘી ગયો છે? તમને પબ્લિકની પીડા નથી દેખાતી? નહીં ટકી શકો સમજી લેજો. કદાચ 5 વર્ષ 10 વર્ષ તમારું સરનામું ભૂસાઈ જશે જો ખેડૂતની સામે બેત ભીડશો તો. એટલે સમજી લેજો, સત્યની સાથે રહેજો. અમારી ખેડૂતની માંગ ખોટી નથી. અમારી જમીન બરબાદ થઈ ગઈ છે એટલે અમે વળતર માગીએ છીએ. અને વળતર નહીં, અમે પગાર માગીએ છીએ. અમારે વળતર નથી જોતી. 2 કરોડ રૂપિયા દેશો તો વપરાઈ જશે, પણ તમે મહિને અમને સાલિયાણું બાંધી દો, મહિને 50,000 રૂપિયા પોલનું ભાડું દો, તો પેઢી એની પાછળ નિર્ભર થઈ શકે. અને આ એક પ્રશ્ન નથી થાંભલાનો. ગામે ગામે ભૂંડનો એટલો ત્રાસ છે, સરકાર કોઈ એક્શન લેતી નથી. રોજનો એટલો ત્રાસ છે, કોઈ એક્શન લેતી નથી. રોડ રસ્તાના પ્રશ્ન એટલા છે, કોઈ પ્રશ્નનો નિકાલ નથી થતો. રેવન્યુના એટલા પ્રશ્ન છે. ખેડૂત એકાબીજાના મર્ડર કરે છે. 3-4 ગામે એક મર્ડર થાય છે. શેના માટે થાય છે? શેઢા માટે થાય છે, જમીન લેન્ડ માટે થાય છે. શું સરકાર સપોર્ટ કરે છે? કરો ને સપોર્ટ ભાઈ. તમને શું વાંધો છે? ખોબલે ધોબલે મત દીધા છે. તમારા કામ કરવા માટે છે, નથી કરવા તમારે કામ. તમારે ઉદ્યોગપતિઓના કામ કરવા છે. શું કામ? રીસર્વેની અંદર એટલા ગોટાળા છે. બેન, એક પ્રશ્ન એવો છે અમારો ટ્રેક્ટરનો. આજે અમે લારી રિન્યુ, અમારે લારીને પાર્સિંગ કરાવ્યું ને, છેલ્લા 5 વર્ષથી લારી પાર્સિંગ નથી થતી. દર વર્ષે 11,000 રૂપિયા પાર્સિંગના. 407 જે મેટાડોર આવે ને એની અને લારીની આરસી બુક એક છે. લારી છે એ અમારું ગાડું છે, એની આરસી બુક ના હોય, એનું પાર્સિંગ ન હોય. ભારતના મોસ્ટ ઓફ રાજ્યની અંદર લારી પાર્સિંગ નથી થતી, કારણ કે એ રેકડો છે, એ ગાડું છે. ગુજરાત કેવા 2 રાજ્ય છે કે જેની અંદર લારી પાર્સિંગ થાય છે. આજે ટ્રેક્ટર પાર્સિંગ કરવામાં એટલો ખર્ચો છે, લારી પાર્સિંગ. એક બાજુ તમે ખેડૂત કરો છો, ખેડૂતનું હિત કરો છો. આવા નાના નાના પોઈન્ટ તો જોવો તમે. છેલ્લા 5 વર્ષથી લારી પાર્સિંગ નથી થતી. અને એક દિવસ તમે પાર્સિંગનો ચૂકી જાઓ એટલે રોજનું 50 રૂપિયા પેનલ્ટી છે. તમે 1 વર્ષ લારી પાર્સિંગ ના કરાવો, કેટલા રૂપિયા થયા? 1 લાખ રૂપિયાની લારીમાં તમે 1 વર્ષ પછી પાર્સિંગ કરાવી દો ને તો 2 લાખ રૂપિયા થાય. લારી પાર્સિંગ ના હોય. લારી પાર્સિંગમાં અંદર કોઈ એન્જિન નથી. 407 માં એન્જિન છે. 407 જેમાં એન્જિન લાગતું હોય ને એનું પાર્સિંગ હોય.
આ તો રેકડો છે, ગાડું છે, આનું પાર્સિંગ ના હોય. સરકારને ધ્યાન દોરવા માંગુ છું કે આની ઉપર વિચાર કરો, ખાસ કરીને જીતુભાઈ વાઘાણીને. બેન, આ મારો મેસેજ પહોંચાડજો. જે કોઈ ખેડૂતની હિત માટે કામ કરતા હોય ને એ અભ્યાસ કરજો. ખેડૂતને પાર્સિંગ માટે કેટલી તકલીફો પડે છે. જૂની લારીઓ માટે 11,000 રૂપિયા ટેક્સ ભરવો પડે છે. એક નામેથી બીજા નામે કરો ને ત્યારે જૂની જેટલી પેનલ્ટી હોય ને એટલી પેનલ્ટી ચૂકતે કરવી પડે છે. રેકડામાં આવા નિયમો ના હોય. શું કરો છો તમે બધાય? સરકારમાં બેહીન તમે એક સારા નિર્ણય નથી લઈ શકતા. અધિકારીઓ જે તમને હાજાજીજી કરે, હાજાજીજી કરો. છેલ્લા પડદરી તાલુકામાં 1 વર્ષથી આ બેન કેબલ કાપવાના એટલા પ્રશ્ન છે. મારો કેબલ 1 મહિના પહેલા અમે પડદરી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ દીધી, અમારી ફરિયાદ નથી લેવાતી. કેટલા ખેડૂત છો આમાં જેના કેબલ કપાણા હોય એવા ખેડૂત કેટલા છો? કેબલ વયા જાય છે, મોટર વયા જાય છે, તમે કોઈને કહેવા જાવ તો કોઈ સાંભળતું નથી. ભાઈ શું કામ? અમે તમારું શું ખરાબ કર્યું છે? અમારે જે ફેસિલિટી નથી જોતી, અમને જે હેરાનગતિ છે એમાંથી તો મુક્તિ અપાવો. રીસર્વેના પ્રશ્ન એટલા છે. આ જે ખેતીની અંદર જે સાધનો છે, અમારા પિયતના સાધનો ચોરાઈ જાય બેન, ખેતી કઈ રીતે કરવી? તમે ખેતીના દુશ્મન શું કામ થાવ છો? ખેતી અમે દુનિયાના પેટ ભરીએ છીએ, અમે કોઈના પેટમાંથી લઈ નથી લેતા. અદાણીને અંબાણી 300 કરોડ રૂપિયાના એની ઘરવાળીને નેકલેસ ગિફ્ટ કરે છે. અંબાણી એની ઘરવાળીને 350 કરોડનો નેકલેસ ગિફ્ટ કર્યો હતો. તમે એની દરબાણ કરો છો અને ઉઘાડ પગો ખેડૂત હારા પહેરવા કપડા નથી અને એને તમે એની જમીનમાં થાંભલા નાખી અને નથી દેવું વળતર. આ કઈ બાજુનો ન્યાય છે? પણ તમને ચેતવીને કહું છું, ચેતી જાજો. જો આ ઉઘાડ પગાનો એની હાય લાગી ગઈ ને તો તમને કોઈ મોઢું હંગારવા નહીં દે, સમજી લેજો. આ અંદરનો આક્રોશ છે, આ આતરડીનો આક્રોશ છે કે ભાઈ હવે હદ થઈ છે અને બધા નિયમો સામાન્ય જનતા માટે, પ્રજા માટે, કાયદો એમના માટે છે, તો પછી અધિકારીઓ માટે, ધારાસભ્યો માટે, એમના માટે એમ કેવો કાયદો નથી કે તમે કામ ન કરો તો પ્રજા તમને 5 વર્ષ જે મત આપીને તમને ચૂંટે છે, જે ગાંધીનગર કે દિલ્હી મોકલે છે, એ જ જનતા જો તમે કામ ન કરો તો તમને ત્યાંથી પદ ઉપરથી હટાવી શકે એવોય કાયદો હોવો જોઈએ. તો જનતાના કામ નથી થતા ને કામ થશે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ, પડધરીથી.